વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના અત્યાર સુધી જે ભણ્યા આપણે ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એને કે જારક શ્વસનના મુખ્ય 3 તબક્કા ભણી ગયા. અજારક શ્વસન, આથવણ વિશેની પણ સમજણ મેળવી લીધી વિદ્યાર્થી મિત્રો. તો હવે જો આટલું સમજાઈ ગયું હોય તો એના પરિપાક રૂપે આપણે શ્વસન સંતુલનની વાત કરીએ. એટલા માટે ટોપિક છે શ્વસન સંતુલન ચાર્ટ. કે જારક શ્વસન દરમિયાન શું થાય છે તે ચર્ચા કરશું. અજારક શ્વસન દરમિયાન શું થાય છે તેની વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જારક શ્વસનની અંદર શ્વાસ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ વાપરે. આ સમગ્ર પ્રક્રિયા ક્યાં થાય છે તો બધાને ખબર છે, કોષમાં, એટલે કે કોષીય શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે કોષની અંદર જ્યારે ગ્લુકોઝ દાખલ થાય ત્યારે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની જે ઘટના એને આપણે ગ્લાયકોલિસિસ તરીકે બોલીએ છીએ. કોષ રસમાં થનારી ઘટના છે. ગ્લુકોઝ 6 કાર્બન વાળું સંયોજન હતું, પાયરુવિક એસિડ 3 કાર્બન વાળું સંયોજન, એટલે 2 અણુ બને. એટલા માટે આપણે ટ્વાઇસ પાયરુવિક એસિડ. હવે આખી ઘટના જે કોષ રસમાં ગ્લાયકોલિસિસની એ મેં તમને ટૂંકમાં દર્શાવવા પ્રયત્ન કર્યો. અને બધા જ મુખ્ય તબક્કા આવી ગયા. આમ તો આપણે ભણી ગયા કે ગ્લાયકોલિસિસની ક્રિયાની અંદર 10 તબક્કાઓ છે, પણ એમાંથી આપણે અગત્યના જે તબક્કાઓ કે જે આપણે નિર્માણની સાથે ગણતરીમાં જે મુદ્દાઓ લેવાના છે શ્વસન સંતુલનનો, એટલા તબક્કાઓ મેં બતાવી ગ્લાયકોલિસિસની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પાયરુવિક એસિડ બને છે એ જારક શ્વસનની અંદર કણાભ સૂત્રમાં પ્રવેશે. કણાભ સૂત્ર નામની અંગિકા બતાવી અને કણાભ સૂત્રના મધ્યમાં આવેલો જે કણાભ સૂત્ર આધારક મેટ્રિક્સમાં જઈ પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરણ થશે અને એ એસિટાઇલ કોએન્ઝાઇમ TCA ચક્ર દ્વારા ઓક્સિડેશન પામશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર ઘટના એ કણાભ સૂત્ર આધારકમાં થનારી ઘટના હતી અને એને પણ સમજી ગયા આપણે વિદ્યાર્થી મિત્રો. બીજી એક વાત પણ ખબર પડી કે ગ્લાયકોલિસિસની નિપજ પાયરુવિક એસિડ અને TCA ચક્રમાં સૌપ્રથમ વપરાતું સંયોજન એસિટાઇલ કોએન્ઝાઇમ 2. માટે આપણે આને ગ્લાયકોલિસિસ અને TCA ચક્ર અથવા સંશોધકના નામ ઉપરથી ક્રેબ ચક્રની જોડતી કડી તરીકે આપણે બોલીએ છીએ. જો કયા બે તબક્કાઓની જોડતી કડી છે તો ગ્લાયકોલિસિસ, આ શું છે TCS ચક્ર, બંનેને જોડતી કડીરૂપ તબક્કો, જોડતી રૂપ સંયોજન તો એસિટાઇલ કોએન્ઝાઇમ અને TCA ચક્ર. આ TCA ચક્રની સમગ્ર ઘટના કણાભ સૂત્ર આધારક મેટ્રિક્સમાં થઈ રહી છે. એને કે આ બધી જ યાદ રાખજો, આ એક જ તબક્કામાં ભાગ ભજવનારો ઉત્સેચક આપણે ભણી ગયા. સક્સિનેટેડ ડિહાઇડ્રોજેનેઝ એ પટલમાં આવેલો છે. અને છેલ્લો ત્રીજો તબક્કો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા. એ ત્રીજો તબક્કો આપણે કણાભ સૂત્રનો જે અંતઃપટલ કહીએ છીએ, એ અંતઃપટલ ઉપર ત્રીજો તબક્કો થાય અને એને આપણે ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, એના વડે ATP બને છે અને ઓક્સિજનની હાજરીમાં. એટલા માટે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પણ આનું બીજું નામ કહેતા હતા, જે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણેય તબક્કા એક પછી એક થનારા ક્રમશઃ તબક્કા છે, જારક શ્વસનમાં થનારા તબક્કા છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજું ખાસ વિચારી લઈએ. આ ત્રણેય તબક્કાની અંદર આ રહી એ મધ્યવર્તી પ્રક્રિયાઓ કહીએ આપણે. આ બધી મધ્યવર્તી પ્રક્રિયાઓ, આ તબક્કો એમાં વચ્ચેની પ્રક્રિયાઓ, આ બીજો તબક્કો તો એમાંની વચ્ચેની પ્રક્રિયાઓ, ETS માં આખો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એમાં પણ મધ્યવર્તી પ્રક્રિયાઓ છે, મધ્યવર્તી તબક્કાઓ છે. હવે આપણે માની લઈએ કે આ મધ્યવર્તી તબક્કાઓમાં, આ મધ્યવર્તી તબક્કાની અંદર કોઈ અન્ય વૈકલ્પિક પ્રક્રિયક દાખલ થતું નથી કે એમાંથી કોઈ ઘટક બહાર પણ નીકળતો નથી. એટલું ખાલી આપણે ધારી લઈએ. વાસ્તવમાં આ બાબત તર્કસંગત નથી. કારણ કે કોષની અંદર ઘણા એવા પણ પ્રક્રિયકો છે કે વચ્ચેથી પણ દાખલ થઈને ક્રિયા શરૂ થાય. ક્યારેક કોઈ સંયોજન એમાંથી બહાર પણ નીકળી જાય અને બહાર નીકળીને નવા સંયોજન બનવામાં પણ ભાગ ભજવે વિદ્યાર્થી મિત્રો. પણ આપણે અત્યારે એમાં ચર્ચા નહીં કરીએ કારણ કે જટિલ પદ છે.
એટલા જ માટે આપણે આગળ 9મા ચેપ્ટરમાં ભણ્યા કે કોષમાં થનારી ચયાપચય ક્રિયાઓ એક એમ કહેવાય કે ટ્રાફિકની માફક ગૂંથાયેલી છે અને જુદા જુદા પટ્ટાઓ પર ચાલનારી હોય છે. હવે એ સમજવી એ અત્યારે અનિવાર્ય નથી. માની લઈએ કે અત્યારે આ પ્રક્રિયાએ પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, મધ્યવર્તી પ્રક્રિયાઓમાં કોઈ અન્ય વૈકલ્પિક પ્રક્રિયા દાખલ થતો નથી કે એમાંથી કોઈ નિપજ બહાર નીકળી અને આ પ્રક્રિયાને ડિસ્ટર્બ નથી કરતી એમ માની લે કે ભાઈ ઓક્ઝોએસિડિક એસિડ બહાર નીકળી જાય શું થતું હશે એ આપણે નહીં વિચારો. અત્યારે ઓક્ઝોએસિડિક એસિડ અહીં શું કરે છે વિચારવાનું ફક્ત. એવી રીતે માની લો કે આ પાયરુવિક એસિડ આ પ્રક્રિયામાં ન જાય અને બહાર નીકળી શું કરે એ આપણે વિચારવાનું નથી. અત્યારે આમાં જ વિચારવા વિદ્યાર્થી. વાસ્તવમાં મેં કીધું કે એવું થતું જ હોય છે. કોષની અંદર અસંખ્ય જટિલ આવી ચયાપચય ક્રિયાઓ થાય છે. પણ આપણે અહીં ગ્લુકોઝને તોડીને ગ્લુકોઝમાંથી શું બનશે છેવટે એનો સંતુલન ચાર્ટ આપણે વિચારવાનો છે. અને એમાં પણ આપણે ગ્લુકોઝનું જારક શ્વસન દરમિયાન વિદ્યાર્થી મિત્રો જે વિઘટન થવાની પ્રક્રિયાની ચર્ચા કરીએ. ચાલો, ગ્લુકોઝ 6O2 વપરાય છે વિદ્યાર્થી. 6O2 પ્રક્રિયા છે. નિપજો જો 6CO2 તમે કાઉન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો કે આ એક CO2 જ્યારે એક પાયરુવિક એસિડમાં હવે આટલી ત્યાં ક્રિયા છે ને 2 ટાઈમ્સ થાય એટલે વિદ્યાર્થી મિત્રો 2 થશે, બીજા 2 આ 2 ટાઈમ્સ ક્રિયા અને બીજા 2 આ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે 6CO2 કેમ? તો અહીં તો મેં 3 જ બતાવ્યા 1 2 3. ક્યારે 3 કાર્બન વાળો પાયરુવિક એસિડમાંથી 2 કાર્બન વાળો એસિડ એલ્કો એન્ઝાઇમ બને ત્યારે એ CO2 ડીકાર્બોક્સિલેશન CO2 દૂર થાય. આઇસોસાયટ્રેટ એસિડમાંથી જ્યારે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને ત્યારે પણ ડીકાર્બોક્સિલેશન CO2 દૂર થાય. અને આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ બને ત્યારે પણ CO2 દૂર થાય. તો ચલો આમ એક પાયરુવિક એસિડમાંથી 3 તો બીજો પાયરુવિક એસિડ એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બનવાના છે એટલે 2 ટાઈમ્સ આ પ્રક્રિયા થાય એટલે 6 CO2 છૂટા થાય. 12H2O અહીં લખ્યા છે, સોરી 6H2O લખ્યા છે. વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો જો 12H2O બને 12H2O બને તમે જોશો ક્યાં છે? જો અહીંથી તમને ખબર હોય તો 2 વખત અહીંથી 2 વખત 2H+ બહાર નીકળશે. એવી રીતે આ ક્રિયા પણ ડબલ થશે એટલે 2H+ ટ્વાઇસ ટાઈમ બહાર નીકળશે. 1 2 અને 3 અને 4 2 વખત ક્રિયા થશે એટલે 8 વખત 2H+ બહાર નીકળશે. તો કુલ કેટલા થયા? 2 4 અને 8 12 વખત 2H+ બહાર નીકળશે. અને આ 12 વખત 2H+ સાથે 1/2 O2 જોડાશે એટલે વિદ્યાર્થી મિત્રો 6O2 જોડાયું કહેવાય. એની સાથે વિદ્યાર્થી મિત્રો શું જોડાશે? 12 વખત 1/2 O2 વિચારજો એટલે 12 વખત 2H+ 12 વખત 1/2 O2 જોડાય અને 12 વખત ટ્વાઇસ ઇલેક્ટ્રોન યુઝ થાય અને છેવટે 12H2O બને. ETS માં કલ્પના કરી લો તમે ક્યાં કેવી રીતે. એટલે વાસ્તવમાં 12H2O બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6H2O વપરાતા હોય છે પણ આપણી બુકમાં ક્યાંય 6H2O વપરાય છે એને કોઈ પાણીના અણુ કઈ રીતે વપરાય છે અને કઈ રીતે બને છે એની કોઈ ગણતરી નથી આપી એટલે આપણે આની ચર્ચા કરતા નથી. નહીં તો અહીં 6H2O તો પછી હું અહીં 12H2O લખી નાખીશ વિદ્યાર્થી મિત્રો. પણ હવે માની લઈએ કે 12H2O બને છે તો તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કારણ કે 2 વખત અહીંથી 2 વખત અહીંથી અને 8 વખત ક્રેબ્સ ચક્ર દરમિયાન એમ કુલ 12 વખત 2H+ છૂટા પડ્યા. એની સાથે 12 1/2 O2 જોડાય એટલે 6O2 ની વાત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. 12 1/2 O2 એટલે 6O2 નો યુઝ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. એ પણ તો આ બાજુ મારે +6H2O સમીકરણમાં લખાય તો આ બાજુ 12 લખવા પડે વિદ્યાર્થી મિત્રો. પણ ચલો આપણી બુકમાં નથી લખ્યા એટલે સમીકરણ બેલેન્સ કરવા માટે આપણે 6H2O લખ્યા. ચલો પાણીના અણુની ગણતરીની મેં વાત કરી દીધી.
નિપજ તરીકે CO2 ના 12 અણુ બને, અણુ બને, 6 અણુ બને. ચલો એ પણ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, એટલે એને પણ આપણે છોડી દઈએ. હવે ખાસ વાત કરી છે ભાઈ ATP ની ગણતરી. આપણે ATP ની ગણતરી કરવાની છે જારક શ્વસન દરમિયાન. તો વિદ્યાર્થી મિત્રો એ વિચારીએ કે એક ગ્લાયકોલિસિસ દ્વારા હવે એમાં આધારક સ્તરે વિચારીએ તો ગ્લાયકોલિસિસ દ્વારા આધારક સ્તરે 2 ATP વપરાય, 4 ATP બને, એટલે વાસ્તવમાં 2 ATP પ્રાપ્ત થયા ગણાય. તમે વિચારી શકો આટલી ગ્લાયકોલિસિસની ક્રિયા છે. 2 ATP શરૂઆતમાં વપરાય છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે અને ફ્રુક્ટોઝ 6 માંથી ફ્રુક્ટોઝ 1 6 બને ત્યારે મેં બે સાથે લખી દીધા. એટલે 2 ATP વપરાયા. પણ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે 1,3 અહીં જે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતો, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ વિદ્યાર્થી મિત્રો અહીં 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે હતો એના બે અણુ જ્યારે આગળ પ્રક્રિયામાં ભાગ લે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણતા હતા કે એક 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી એક પાયરુવેટ એસિડ બને ત્યારે 2 ATP બનતા હતા. બીજો અણુ પણ પાછો અને બીજા પણ પૂર્વ સમજો વિદ્યાર્થી મિત્રો. ગ્લાયકોલિસિસ જો આવડતી હશે તો ખબર પડી ગઈ હશે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે એક ATP બને છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડમાંથી પાયરુવેટ એસિડ બને ત્યારે એક ATP બને, એટલે બે બને. પણ એવા બે અણુ અહીં છે એટલા માટે મેં 4 ATP, એટલે 4 ATP બને છે, બે વપરાયા અને ગ્લાયકોલિસિસ દ્વારા, એટલે યાદ રાખજો ગ્લાયકોલિસિસ દ્વારા આધારક સ્તરે કેટલા ATP પ્રાપ્ત થયા? તો ફક્ત 2. પણ હવે આપણે વિચારીએ કે ગ્લાયકોલિસિસ દ્વારા ETS દ્વારા કેટલા મળે? ETS દ્વારા તો હવે જો ગ્લાયકોલિસિસની ક્રિયા દરમિયાન આ જે બે NADH2 બન્યા એ બે NADH2 ક્યાં બન્યા હશે વિદ્યાર્થી મિત્રો? NADH+2H બરાબર એ બન્યા છે ગ્લાયકોલિસિસ દ્વારા કોષ રસાધારકમાં. એ દાખલ થશે કણાભ સૂત્રમાં અને કણાભ સૂત્રમાં જે આ પટલમાં ETS આપણે ભણ્યા એમાં વપરાય. તો ETS ની અંદર આપણે જાણીએ છીએ કે એક NAD H+H+ નું ઓક્સિડેશન થતું હતું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને ખબર છે કે 3 ATP બને. આવું આપણે ETS માં ભણ્યા. એક NAD H+H+. હવે આવા બે અણુ છે વિદ્યાર્થી મિત્રો, તો જાણીએ છીએ કે હવે 6 ATP. તો આમ ગ્લાયકોલિસિસ દ્વારા રિયલી બનેલા આપણે આ ATP ની વાત કરી કે ગ્લાયકોલિસિસ દ્વારા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે TCA ચક્ર દ્વારા તો TCA ચક્ર દ્વારા કેટલા બને છે તે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આધારક સ્તરે વિચારીએ. આધારક સ્તરે તો આધારક સ્તરે અહીં એટલે આ પ્રક્રિયાને આગળ ફરી લઈએ જે કણાભ સૂત્ર આધારકમાં થાય છે ત્યાં. તો જ્યારે સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિલિક એસિડ બને છે ત્યારે આ GDP માંથી GTP બને અને આ GTP એક ATP. તો એવા બે વખત આ ચક્ર થાય કારણ કે બે પાયરુવેટ એસિડમાંથી આ ક્રિયા સમગ્ર આખી ક્રિયા છે ને ટ્વાઇસ ટાઈમ થવાની, ટ્વાઇસ ટાઈમ. એટલે બધું ડબલ કલ્પના કરો તમે. એટલે આપણે જાણીએ છીએ કે આધારક સ્તરે ક્યારે થયું? સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિલિક એસિડ બને છે ત્યારે બે ATP બને છે. કોના વડે બને છે? તો બે GTP બને એના વડે. ક્યારે? સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિલિક એસિડ બને છે ત્યાં. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે
ટીસીએ ચક્ર દ્વારા ETS દ્વારા આપણે ગણવા જઈએ ETS દ્વારા તો ETS દ્વારા પણ આપણે જાણીએ છીએ કે NADH+H+ નું ઓક્સિડેશન થી કલ્પના કરીએ તો 3 ATP તો હવે કલ્પના કરો તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીં સુધીની આખી ક્રિયા એમાં એક વખત NADH+H બનશે આ પણ બનશે પણ જગ્યાના ભાવે મેં નથી બતાવ્યું અહીં પણ બનશે અને અહીં પણ બનશે તો એક પાયરુવિક એસિડમાંથી 1 2 3 અને 4 એટલે વિદ્યાર્થી મિત્રો 4 વખત બનશે એટલે હવે વિદ્યાર્થી મિત્રો હું વિચારું તમને તો એટલે 12 ATP બનશે પણ વિદ્યાર્થી મિત્રો આવા પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ તો બે પાયરુવિક એસિડ એટલે આખી આ ક્રિયા ડબલ ટાઈમ થવાની પાછી એટલે વળી પાછા મારે આખી ક્રિયાને બરાબર 2 ગુણવી પડે એટલે 8 NADH+H+ થયા 8 અણુનું ઓક્સિડેશન થાય 8 ત્યારે 1 ના 3 ATP બન્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો 24 ATP એટલે 24 ATP તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ સંયોજનો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માં આવી રહ્યા છે એમ માનવાનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા ક્યાં થઈ રહી છે તો કણાભ સૂત્રના અંતઃપટલમાં જે આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિચારીએ હજી ETS ટીસીએ ચક્ર દ્વારા તમને ખબર હોય તો FADH2 બનેલા છે અને એક FADH2 ના ઓક્સિડેશન થી આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો તો 2 ATP બને આ એક FADH2 બન્યો એના ઓક્સિડેશન થી આપણે ETS માં ભણી ગયા કે 2 ATP બને તો ચલો આખી આ ક્રિયા બે વખત થવાની છે એટલે આ પણ બે અણુ બનવાના છે તો ચલો આના બે અણુ ગણીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો 4 તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો ગ્લાયકોલિસિસ ના આધાર સ્તરે 2 ATP ગ્લાયકોલિસિસ દ્વારા બનેલા 2 NADH+2H+ નું ઓક્સિડેશન કર્યું એટલે વિદ્યાર્થી મિત્રો બીજા 6 ATP જો આધાર સ્તરે 2 વપરાયા હતા 4 બન્યા એટલે 2 પ્રાપ્ત થયા એ ગણતરી મૂકી હા એટલે ખરેખર જો જારક શ્વસનની અંદર ગ્લાયકોલિસિસ ની ક્રિયા થાય ત્યારે 8 ATP બને કહેવાય 2 અને 6 એ જ રીતે ટીસીએ ચક્ર દ્વારા આધાર સ્તરે 2 ATP અને ETS દ્વારા વિદ્યાર્થી મિત્રો 24 અને 4 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વર્ગ સરવાળો કરીએ તો બીજા વિદ્યાર્થી મિત્રો 30 ATP તો કુલ વિદ્યાર્થી મિત્રો 38 ATP બને તો અહીં જે ઊર્જા મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો એ ઊર્જા મુક્ત થાય છે એ આપણે કહેવાય કે જારક શ્વસનની અંદર પુષ્કળ ઘણી વધારે એમાંથી 38 ATP બને અને બીજી ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય થાય જેના લીધે કોષનું એક ચોક્કસ ટેમ્પરેચર સજીવનું એક ટેમ્પરેચર શક્ય બને તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો 38 ATP પ્રાપ્ત થાય છે એની વાત કરીએ તો કમ્પ્લીટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે જારક શ્વસન દરમિયાન બનનારા ATP ની ગણતરી કરી એ વખતે કેટલા CO2 છૂટા પડે એની વાત કરી કેટલા O2 વપરાય તો 6 O2 પાણીના અણુની ગણતરી આપણા અભ્યાસમાં નથી ક્યાં આગળ આખી ક્રિયા થઈ તો અહીંથી આ ક્રિયા ત્યાં પાયરુવિક એસિડ અંદર જશે કણાભ સૂત્રમાં એટલે બધી જ ઘટનાઓ કણાભ સૂત્ર આધારકમાં અને એમાંય જ્યારે આ બધી નિપજનો ઉપયોગ ચલો આ પટલ જે અંતઃપટલ છે એના અને આપણે ભણી ગયા કે પ્રોટોન ઢાળ સર્જાતો હતો એના વડે ATP બનતા હતા અને ATP સિન્થેસિસ કુલ આમાં ભાગ ભજવતો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક બીજી પણ સંતુલનની વાત કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો એ છે વિદ્યાર્થી મિત્રો આથવણ ની સંતુલન ચાર્ટ વિચારી આથવણ શ્વસન અથવા તો અજારક શ્વસન
સંતુલન વિચારીએ, સંતુલનશીલ અથવા સંતુલન ચાર્ટ વિચારીએ, પણ અજારક શ્વસન આત્મા. હવે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ ક્રિયા માત્ર કોષરસમાં. બીજી એક ક્રિયા વાત કરીએ છીએ કે કોષરસમાં એટલે ગ્લાયકોલિસિસ ઘટના થાય અને અજારક શ્વસન દરમિયાન ટીસીએ ચક્ર કે ટીટીએસ ક્રિયાઓ થતી નથી. ચલો, એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે કલ્પના કરીએ કે એમાં કણાભ સૂત્ર ઇન્વોલ્વ થતું નથી. ચલો, આ બધી ઘટના બનવાની નથી વિદ્યાર્થી મિત્રો, આ પણ શક્ય નથી એમાં. તો હવે ની આગળની ઘટના શું થાય છે તેની આપણે વાત કરીએ. તો માત્ર કોષરસમાં થનારી ઘટના છે, ગ્લાયકોલિસિસની ક્રિયા છે. હવે અહીં વિચારવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્લુકોઝ C6 H12O6 O2 પણ વપરાતો નથી અને એમાંથી પાયરુવિક એસિડના બે અણુ બને છે CH3COCOOH બે અણુ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે પાયરુવિક એસિડના અણુનું શું થાય છે? તો આપણે જાણીએ છીએ કે જો લેક્ટેટ આથવણ થાય તો લેક્ટિક એસિડ બને છે CH3CHOH એના બે અણુ બને છે. આ વિદ્યાર્થી મિત્રો મેં બતાવ્યો એક લેક્ટેટ અથવા તો લેક્ટિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો એ જો આના સંયોજનના સાપેક્ષમાં બે હાઇડ્રોજન આવ્યા તો વિદ્યાર્થી મિત્રો જે આ ગ્લાયકોલિસિસની ક્રિયા દરમિયાન આ બને છે એ વપરાઈ જાય છે. NADH+H+. હવે જો બે અણુ છે એટલે બે ઘટકો અને ટ્વાઇસ NAD+. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આ હાઇડ્રોજન કુલ 4 નીકળ્યા, ક્યાં જોડાઈ ગયા? તો બે અને એમાં બે અણુ. તો એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો અહીં કે જો માત્ર ગ્લાયકોલિસિસ ઘટના થતી હોય તો કેટલા એટીપી બની શકે? તો માત્ર 2 જ એટીપી બને. વાસ્તવિક રીતે અથવા પ્રાપ્ત થાય. તમે જે બે વપરાયા 4 બન્યા એટલે 2 માઈનસ કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો એ જ આવે. એટલે માત્ર 2 એટીપી બને છે વાસ્તવિક રીતે નિર્માણ પામે, એને કે ઘણા ઓછા. હવે આ આથવણની ક્રિયા બીજી રીતે પણ થતી હતી વિદ્યાર્થી મિત્રો, એ પણ જાણીએ છીએ કે આ સંયોજન માંથી જો આલ્કોહોલી આથવણ થાય, આથવણની ક્રિયા થાય તો જાણીએ છીએ કે CO2 CH3CHOH CH2OH બને. અને એ વખતે વિદ્યાર્થી મિત્રો પણ સામાન્ય રીતે અત્યારે આપણે CH3CHO એસિટાલ લઈએ અને આ CH3CHO નું આની માફક જ વિદ્યાર્થી મિત્રો NADH+H+ ની મદદથી NAD+ અને CH3CH2OH ઇથેનોલ બનવાની પ્રક્રિયા થાય. હવે જો એ બે પાયરુવિક એસિડ અણુ તો પછી વિદ્યાર્થી મિત્રો બે CO2 બે એસિટાલ્ડિહાઇડ બે અણુ વપરાય એટલે વિદ્યાર્થી મિત્રો બે ઇથેનોલ બને. ત્યારે પણ શું થયું વિદ્યાર્થી મિત્રો, આ પાયરુવિક એસિડમાંથી આગળની ઘટના થઈ, આપણે અગાઉ પણ ભણેલા છે. એટલે વાસ્તવમાં એટીપી બને કયા બને કે ભાઈ બે વપરાય અને 4 બન્યા એટલે બે જ બને. તો અહીં પણ વાસ્તવિક રીતે બે એટીપી પ્રાપ્ત. આ ઘટક તો વિદ્યાર્થી મિત્રો એ રિડક્શનમાં વપરાઈ ગયા બંને અને અહીં ટીએસ થતી જ નથી. એટલે જારક શ્વસન અને અજારક શ્વસનની જો આપણે કમ્પેરેટિવલી વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો
કારણ કે સમગ્ર આખી ક્રિયા ઈન બનવાની છે પાયરુવેટ એસિડમાં, તો કાં તો લેક્ટિક એસિડ બને, કાં તો ઇથાઇલ આલ્કોહોલ વત્તા CO. એટલે વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવલી જોવા જઈએ તો જારક શ્વસનની ક્રિયા અને અજારક શ્વસનની ક્રિયા એની જો કમ્પેરેટિવલી વાત કરું તો આમાં પુષ્કળ ઊર્જા શક્તિ મુક્ત થાય અને જેના વડે આપણે ભણી ગયા 38 ATP બને અને કેટલી ઊર્જા સ્વરૂપે પણ મુક્ત થાય. અહીં એના સાપેક્ષમાં ઘણી ઓછી ઊર્જા મુક્ત થાય અને એમાંથી ફક્ત 2 જ ATP, વાસ્તવિક 2 જ ATP બને. અહીં અંતિમ નિપજ તરીકે વિદ્યાર્થી મિત્રો CO2 અને પાણી બને. અંતિમ નિપજ જારક શ્વસનની અંતિમ નિપજ તરીકે. ચલો ઊર્જાની પણ વાત કરીએ. અહીં અંતિમ નિપજની વાત આવે વિદ્યાર્થી મિત્રો તો જો લેક્ટેટ અથવા લેક્ટિક એસિડ કે ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ અને CO2 ઈસ્ટ દ્વારા વનસ્પતિજન્ય માધ્યમમાં વનસ્પતિઓમાં આ થાય અને આ તો આપણે જાણીએ છીએ કે સ્નાયુઓની અંદર થનારી ક્રિયા હતી. જારક શ્વસનની જે ક્રિયા હતી એમાં આપણે 3 તબક્કા, આની અંદર માત્ર એક જ તબક્કો જે ગ્લાયકોલિસિસ તબક્કાની વાત આવે. આ ક્રિયામાં કણાભ સૂત્ર માં થનારી ઘટના, આ રહી ક્રિયા માત્ર કોષરસમાં જ થાય. કોષરસમાં ચલો કણાભ સૂત્ર વત્તા કોષરસ બંનેમાં થનારા તબક્કાઓ, આમાં માત્ર કોષરસમાં. તો વિદ્યાર્થી મિત્રો એ ટોટલી આપણે શ્વસન, જારક, અજારક આત્મા, સુનિપજો બને છે, ક્યાં ક્રિયાઓ થાય છે એની કમ્પ્લીટ સમજ ભણ્યા. યાને કે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે પાઠ સમજ્યા એનો સારાંશ રૂપ આજનો આપણો લેક્ચર યાની કે વિડિયો છે. જો આગળના બધા જ મુદ્દાઓ તમને ગ્લાયકોલિસિસ, પછી આત્મણની ઘટના ભણ્યા હતા, પછી પાયરુવેટ એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરની વાત હતી તે, એટલે કે જારક શ્વસન વચ્ચે ટાઇટલ આવ્યું હતું, ECA ચક્ર ભણ્યા, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ભણ્યા. બધા જ ઘટનાઓ જો તમને આવડતા હશે તો 100% આજના લેક્ચરમાં આનંદ આવ્યો હશે, મજા આવી હશે કે સમગ્ર આખી ઘટનાને આપણે સારાંશ જોઈ લઈએ.